મિત્રો આપણે આવ્યા છીએ ફરી એકવાર મુકેશ્વર મહાદેવજીના દર્શન કરવા. આપણે પહેલાં તો મેં ઘણી વખત દર્શન કરાયેલા પણ મેં અંદર પાણી બધું ભરેલું હતું એટલા માટે વગર દર્શન કરીએ કે નહોતા. તો અમારા રમેશભાઈને હિંમતભાઈને અમે અજયને બધા આવી જઈએ બરાબર. તો અત્યારે આપણે તમે દર્શન કરાવીએ છીએ મહાદેવજીનો તો તમે વિડીયો બનાવી લેજો બરાબર. જો આપણે જઈએ છીએ મહાદેવજીના મંદિર તરફ. આપણે જોઈ લો કે મહાદેવજીના મંદિરમાં આવી જાય છે અને આ લોકેશન એકદમ મસ્ત દેખાય કારણ કે હોજનાનો સમય થયો અને આ વાદળછાયું મસ્ત વાતાવરણ છે. તમને કેવું લાગે ભાઈ લોકેશન? આમ એકદમ મસ્ત. હિંમતભાઈ તમારું કંઈ કહેવાનું કરું? રિહાઈએ મારથી તું ના પાડી તું બોલવાનું કે બોલતા નહીં. રેડા ભાઈ આપવાથી રિહાઈએ એવું લાગે તું ના પાડી તું ક્યાંથી હાલે આમાં કીધું ભાઈ બોલો નહીં બોલો એમના બોલવું જ કોઈ ને. એટલે આ તારી જો હાલે પાણી ભરેલું છે તો આપણે વિચાર્યું હતું ભાઈ પાણી ભરેલું નહીં હોય પણ અંદર તો મહાદેવજીના પેલા તાર હીરી કહેતા હતા મંદિર અંદર પાણી ભરેલું છે બરોબર. પણ તો આપણને દર્શન કરાવી દઈએ. ખાસું પાણી ભરેલું આ તો મિત્રો. આ જો આખો મુકેશ્વર ડેમ અને મુકેશ્વર ડેમમાં ખાસું બધું પાણી ભરેલું હોય અને આપણે મહાદેવજીના મંદિરમાં પણ ખાસું બધું પાણી ભરેલું હોય એટલે ભય જવરાયું નહીં. કારણ કે જોયા તો જો દર્શન કરવા જવરાયું છે તો આપણે તમને દર્શન કરાવી દેવું બરાબર. બાકી પાણી તો ખાસું ભરેલું હોય. બાકી હિંમતભાઈ તમને શું લાગે મુકેશ્વર ડેમમાં આવીને નાવાની ઈચ્છા થાય કે નહીં થતી? ના તો નોખવું પાણી ભોયાથી સીધા આમ આમ નાખી દઈએ. જો અમારા રમેશભાઈ બહુ મસ્ત ફોટો પડાવું અને આરે બંબો જે પાણીનો ચાલુ હતો ને એ બંધ થઈ ગયો કારણ કે મોટર બીજું કોઈક બગડી છે એટલા માટે. લ્યો લ્યો બોલો હેડો. બોલો હા જો અરે બે જણા વ્લોગર ચાલુ થઈ ગયા અને પછી બે મૂકશી પેલા એમાં જો ભાઈ સન્નાટા સવાઈ ગયા છે ઈવન અને સવાઈ જાય ને ફૂલ પાણી ભરેલું છે મુકેશ્વરમાં. નાવું હોય તો આવી જાજો એકવાર. હા બાકી એટલે ખોવાઈ રે જાય. તમે ખોવાઈ તો ડેમ તો ના ખોવાય ભાઈ. જો બાકી ડેમમાં ખાસું બધું પાણી ભરેલું અને હાલ મહાદેવજીના મંદિરમાં જવરાયું હોય ને કારણ કે પાણી ખાસું બધું ભરેલું હોય. આપણે હું તમને નજીક જઈને બતાવી દઉં. એકદમ વધારે પાણી ભરેલું હોય ભાઈઓ. એક આપણે જવરાયું છે ને તો હું જાઉં છું અને જો તમે લીલ ખાસી બધી થઈ જઈએ. એક જો કે આ બધી મોટર બધી બંધ થઈ જઈએ કે ચાલુ કરવાની છે બધી વાતચીત થઈ હતી. જે હોય ને બધા કોમ કરવાવાળા માણસો શું એ ઉપર બેઠા બરાબર. તે ઇવન એવું કીધું ભાઈ અંદર જતા ને કારણ કે લીલ બધી ખાસી બધી થઈ ગઈ મને. બાકી એ સગવડ ઇવન ચાલુ જ છે પાણી કાઢવાની એટલે કોમ તો થઈ જાય બહુ જલ્દી બરાબર. અમે તો એવું વિચારી ના હતા કે ભાઈ મુકેશ્વર મહાદેવના દર્શન અત્યારે વિડીયો અંદર મસ્ત રીતે કરાવી નાખશું કારણ કે એક વખત વહેલા કરાવ્યા હતા અને એ વખતે ખાસું બધું પાણી ભરેલું હતું કે જેવા દર્શન થયા નહોતા. પણ જો આપણે પણ આટલેથી મહાદેવજીના દર્શન કરીએ છીએ અને તમે પણ જો મહાદેવજીના દર્શન કરાવો ને તો હાલ અંદર જતા ને કારણ કે તો મોટર વાળેલી એટલે કદાચ ફોલ્ડિંગ થયું મોટરમાં હાથ તો કરંટ બીજો પણ આવી શકે છે એટલા માટે. બાકી જો અને જે આપણે ધર્મશાળા બનતી હતી એનું કામકાજ પતી જ ગયું એ તમને આપણે ઉપર જઈને બતાવી જઈએ. પ્લાસ્ટર બીજું થોડું ઘણું બાકી છે ખાલી. બાકી જો હાલ આટલું આ ટાઈપનું લોકેશન છે. બાકી તો મુકેશ્વર ડેમ આખો બતાવી દીધો અને એટલું પાણી ભરેલું હાલ ડેમની અંદર બરાબર. જો તમે આમ તો દર્શન તમે મસ્ત રીતે બતાવી દો પણ મને એવું લાગ્યું કીધું પાણી કદાચ નહીં હોય પણ આ તો આયા પછી ખબર પડી કે પાણી ભરેલું જ છે અંદર. જો તમે અને અમે ધર્મશાળા જો બધું કામકાજ પડી જાય પણ મહાકાળી માતાજીનું મંદિર પણ તમે બતાવી દઈએ અને મહાકાળી માતાના દર્શન પણ કરાવી દઈએ કે જેટલું કામકાજ પત્યું હોય. બાકી જો અમારા બધા તો વિડીયો બનાવવામાંથી ઊંચા નહીં આવતા. જો બાકી જે આ ઘર હતું એ તમે બતાવું કે જો હાલ ખાસું બધું દેખાતું થઈ ગયું કે પાણી આગળ ઓછું થવા માંડ્યું ભાઈ ડેમમાંથી. જો એક સમય હતો કે આ ઘર માપનું હેડ આટલાથી ઉપરનું જ દેખાતું હતું નોર્મલી ખાલી અને હાલ જો ખાસું બધું દેખાત થઈ ગયું એટલા માટે. બાકી જો એટલે માં ઘર આવે પેલો આમાં દેખાય હા જોવા પણ દેખાય અસલમાં લીલા કલરનો તાણે. જો બાકી આ ટાઈપનું લોકેશન આવે મુકેશ્વર ડેમમાં અને આપણે હજી તમને બતાવી આવ્યું આપણે ધર્મશાળા પેલું માતાજીનું મંદિર જેટલું બની રહ્યું એ પણ તમને વિડીયો અંદર બતાવીએ છીએ.
મિત્રો આપણે તમને મહાદેવજીનું મંદિર બતાવી દીધું. મહાદેવજીના દર્શન તો ન કરાય કારણ કે પોણે બધું ઘણું ખાસું બધું ભરેલું એક બાકી હજી તમને ડેમ બતાવી દઈએ કે જો ભાઈ પહેલાં આટલો બધો પગથિયો હતો 1 2 ને 3 કંઈ એવો 2 કંઈ એવો દેખાતો હતો અને હાલ જેટલો બધો દેખાય ખાલી કેટલા 1 2 3 4 5 6 7 હા એકલી આવડે હજી બી બોલ ભાઈ ના બા પડવાની છો ખરી ભાઈ લે નોકી દે ચાલે ના પડાય મગર આવે તો એ ખાઈ જાય હટ હટ એ મરી જુદ્યા બાકી નોખી દે ભોય ને જો ચલો મસ્ત વાતાવરણ ને ડેમનો નજારો બહુ મસ્ત દેખાય. જો ખાલી બહુ મસ્ત લોકેશન છે. હાલ રમેશભાઈ અમારે તો પેલા સેલિબ્રિટી બની ગયા હાલ જો તમે. બાકી આપણે તમને ધર્મશાળા બતાવીએ અને મહાકાળી માતાજીના દર્શન કરાવી દઈએ બરાબર. મિત્રો આપણે તમે મોકેશ્વર ડેમ બતાવી દીધો બરાબર અને આપણે તમે બતાવી છીએ એમાં જો ભાઈ ઓન બહુ શોખ થયો નાચવાનો પણ ડીજે બીજું હોય ને નચાવી દો ઓન. અને આપણે તમને આજે ધર્મશાળા બધું બનતું હતું હજી એવી બતાવી દઈએ બરાબર. એકદમ બનીને તૈયાર થઈ ગયો. આ પછી વખતે વહેલા વિડીયો બનાવ્યો તો એકદમ બધો સોભલામાં બધું ઊભું કરેલું હતું પણ હાલ જો ખાલી એકદમ મસ્ત થઈ ગયું. આ બધા અમે બતાવીએ છીએ તો જુઓ તમે જો એકના ગણેશજીની બધી મૂર્તિઓ પડેલી આ બાજુ સાઈડમાં અને હોયથી આપણે તમે બતાવીએ અંદરથી જુઓ ખાલી જો આ છે ગુરુની ગાદી. જો હાલ તો બધું ઢોકેલું કારણ કે બધું કોમકાજ હતું કે એટલા માટે પણ હાલ બધું કોમકાજ પતી ગયું ખાલી પ્લાસ્ટર એટલું બાકી છે. અને આપણે અહીંથી જઈએ છીએ સીધા મહાકાળી માતાજીના મંદિરે પણ એના પહેલાં આપણે જો ગુફામાં તો હાલ એકદમ અંધારું હોય બરાબર. તમે દર્શન કરી લો અને અમે દર્શન કરી લઈએ. જો તમે મોકેશ્વર આવે કે ગુફામાં જરૂરથી આવજો. પાંડવોની ગુફા કહેવાય રહી અને ચલો મોટો પથ્થર ખાલી જુઓ તમે. જો બહુ મસ્ત વાતાવરણ દેખાય હોદનો સમય એટલા માટે. અને આપણે હજી જઈએ સીધા મહાકાળી માતાજીના મંદિર અને મહાકાળી માતાજીનું દર્શન તમને કરાવી દઈએ. મિત્રો આપણે આવ્યા છીએ એમાં મહાકાળી માતાના મંદિર અને માતાજીના દર્શન આપણે તમને કરાવીએ છીએ વિડીયો અંદર. જો બધું કોમકાજ ચાલુ જ છે અને લગભગ કોમકાજ ઘણું બધું પતીએ જ ગયું. જો તમે આપણે પહેલાં તો માતાજીના દર્શન કરાવી દઈએ અને પછી બહારનું લોકેશન તમને બતાવીએ. જો તમે કમેન્ટો પહેલાં તો જય મહાકાળીમાં લખી દેજો. અને તમે પણ એક વખત આવી અને મોકેશ્વરમાં મહાકાળી માતાજીના દર્શન કરી જજો. બાકી જો ગુફાની અંદર આ મંદિર છે અને બહાર બીજું મંદિર બનાવવામાં આવે એનું કામકાજ લગભગ પતી જવા જ થયું બરાબર. તો જો આ મંદિર અને એનું કામકાજ ચાલુ હાલ. જો અહીંથી મોકેશ્વર ડેમ તમે બહુ મસ્ત રીતે દેખા. હજી આખો તો મોકેશ્વર ડેમ દેખાઈ જા. અને તમે કમેન્ટ કરીને બતાવજો કે મોકેશ્વર મહાદેવજીના દર્શન કરવા આવ્યા હોય તો એમાંથી કેટલા જણા હોય કારણ આવી અને મહાકાળી માતાના દર્શન કર્યા છું. બાકી તમને વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી દેજો. ચેનલ પર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી હું તમારા માટે આવા જોરદાર વિડીયો લેતો આવું.